હેલો ડિયર સ્ટુડન્ટ્સ, બધા મજામાં છો ને? શેર મૂડીના જે વ્યવહારોનું ચેપ્ટર છે એની અંદર આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કંપની જ્યારે શેર દ્વારા મૂડી એકત્ર કરવા માંગે છે અથવા જ્યારે એકત્ર કરવાની હોય ત્યારે ચોક્કસ પ્રકારના તબક્કાઓમાંથી એને પસાર થવું પડે છે. બરાબર? એ તબક્કાઓ અંગેની આપણે ટૂંકી સમજ મેળવવાના છે. તમને તમારી ટેક્સ્ટ બુકમાં પણ પેજ નંબર 6 ઉપર એ તબક્કાઓ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. બરાબર? દરેક જણ ખાસ ધ્યાનથી એ થિયરી તમારે વાંચવાની છે. એમાંથી એમસીક્યુ અને વીએસક્યુ ના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. બરાબર? તો આપણે આગળ વધીએ છીએ. તબક્કાઓ બોર્ડ ઉપર દર્શાવેલા છે. જાહેર જનતા માટે ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા. તો અહીંયા તમને જે તબક્કાઓ જોવા મળે છે એના નામ લખી રાખ્યા છે મેં ટૂંકમાં, જે તમને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલા છે. ભરણા અંગેની મંજૂરી, સેબીને મોકલવાની દરખાસ્ત, જાહેર જનતાને આમંત્રણ. બરાબર? આ બધા તબક્કાઓમાંથી એટલે કે પ્રક્રિયામાંથી કંપનીએ પસાર થવું પડે. બરાબર? અને ત્યારે એ જાહેર જનતા પાસેથી મૂડી તરીકે રકમ પ્રાપ્ત કરી શકે છે. ઓકે, તો હવે વિગતવાર આપણે સમજૂતી મેળવીએ. એમાં નંબર 1 છે ભરણા અંગે મંજૂરી. તો ભરણું એટલે શું? જ્યારે કંપની શેર બહાર પાડે છે ને ત્યારે એને જાહેર જનતા પાસેથી શેર ખરીદવા માટે જે કોઈ પણ અરજીઓ મળે, બરાબર, તો એ અરજીઓને ભરણા તરીકે ઓળખવામાં આવે છે. જેટલા શેરની ખરીદી માટેની અરજીઓ મળે, કારણ કે જ્યારે કંપની શેર ખરીદવા માટેની દરખાસ્ત મૂકે છે જાહેર જનતા માટે, ત્યારે કોઈક વ્યક્તિ 100 શેર ખરીદશે, કોઈક 200 ખરીદશે, કોઈક 500, કોઈક 5000, કોઈક 3000, એમ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ પોતાની ક્ષમતા પ્રમાણે એમાં રોકાણ કરવા માટે મૂડી તરીકે રકમ ચૂકવે છે અને શેર ખરીદવા માટે કંપનીને અરજી કરે છે, દરખાસ્ત કરે છે. બરાબર? તો આ જે દરખાસ્ત મળે છે બધી જ અરજીઓ માટેની, એને ભરણા તરીકે ઓળખવામાં આવે છે. એને શેર ભરણું કહેવાય. બરાબર? તો ભરણા અંગેની જે જોગવાઈ છે એ જોગવાઈ અંગે આપણને શું કહેવામાં આવે છે? 1991 સેબી નામની સંસ્થાની સ્થાપના થઈ. લખ્યું છે SEBI, સેબી નામની સંસ્થાની સ્થાપના થઈ. એની પહેલા કેપિટલ એક્ટ, બરાબર, કેપિટલ ઇસ્યુ એક્ટ, એ પ્રમાણેનો એક કાયદો હતો 1947 નો, કેપિટલ ઇસ્યુ એક્ટ 1947. આ કાયદા દ્વારા કંપનીની જે કોઈ પણ મૂડી અંગેની બાબતો હતી ને એની પણ નિયંત્રણો હતા, અને કંપનીએ એ 1947 ના કેપિટલ ઇસ્યુ એક્ટ ને ધ્યાનમાં રાખીને એની જોગવાઈઓને અનુસરીને, બરાબર, મૂડી એકત્ર કરવાની હતી. પણ એ કેન્સલ કરી નાખવામાં આવ્યો. 1991 માં આ કાયદો રદ કરી નાખવામાં આવ્યો અને સેબીની સ્થાપના કરવામાં આવી. સેબી, SEBI, એનું ફૂલ ફોર્મ છે S એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ એનું પૂરું નામ છે. આવી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એટલે હવે આ 1991 માં સેબીની સ્થાપના થઈ. ત્યાર પછી બધી જ કંપનીઓએ આ સેબીની જે કોઈ પણ ગાઈડલાઈન હોય, સેબીએ આપેલા ગાઈડલાઈન એટલે નિયમો, બરાબર, તો સેબીએ આપેલા જે કોઈ પણ નિયમો છે એ નિયમો પ્રમાણે મૂડી એકત્ર કરવા માટેની પ્રક્રિયા અનુસરવી પડે. બરાબર? 1991 પછી. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું, 1991 માં સેબીની સ્થાપના થઈ. ક્લિયર? અને 1991 માં જે 1947 નો કાયદો હતો કેપિટલ ઇસ્યુ એક્ટ, એ રદ કરવામાં આવ્યો. એટલે બે પ્રશ્ન પૂછે. બરાબર છે? કેપિટલ ઇસ્યુ એક્ટ 1947 ક્યારે રદ કરવામાં આવ્યો? 1991 માં. સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1991 માં. અને સેબીનું પૂરું નામ જણાવો તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર? સિક્યુરિટીઝ એટલે શેર, ડિબેન્ચર, આ બધી બાબતો છે ને એને સિક્યુરિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? એને એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા.
બરાબર? તો સેબી દ્વારા જે કોઈ પણ નિયમો રજૂ કરવામાં આવે, જે કોઈ પણ નિયમો મૂકવામાં આવે, એ નિયમોનું પાલન કરીને જ દરેક કંપની એ પોતે મૂડી એકત્ર કરી શકે છે. એટલે જ્યારે મૂડી એકત્ર કરવાની હોય ત્યારે સેબીની જે કોઈ પણ જોગવાઈઓ હોય, નિયમો હોય, એ ધ્યાનમાં રાખીને દરેક કંપની આગળ કાર્યવાહી કરે છે. ત્યાર પછી સેબીને મોકલવાની દરખાસ્ત. તો સૌથી પહેલું પગથિયું એ છે કે પહેલા નક્કી કરવામાં આવે કે આપણે અહીંયા જે શેર બહાર પાડવા છે અને મૂડી એકત્ર કરવી છે, તો એની એક દરખાસ્ત તૈયાર કરવામાં આવે, પ્રપોઝલ. કોને કરવાની? સેબીને. પછી સેબી મંજૂરી આપે, બરાબર, કે હા તમે આ પ્રમાણેના શેર બહાર પાડી અને મૂડી એકત્ર કરી શકો એવી એમને મંજૂરી આપે. પછી કંપની આગળની પ્રોસિજર કરી શકે. એટલે જે કંપનીએ શેર બહાર પાડવા હોય અને મૂડી એકત્ર કરવી હોય એને દરખાસ્ત તૈયાર કરવી પડે. દરખાસ્તની અંદર શું જણાવવામાં આવે કે કંપની કયા પ્રકારના શેર બહાર પાડવા માંગે છે, કેટલા શેર બહાર પાડવા માંગે છે, બરાબર. કંપની બધી રકમ એક સાથે મંગાવે છે કે પછી અમુક રકમના ભાગ પાડીને અરજી સાથે અમુક રકમ, પછી મંજૂરી વખતે એને હપ્તાથી રકમ મંગાવે છે. આ બધી વિગતો એની અંદર દર્શાવવામાં આવે છે અને એક વસ્તુ આખી એની દરખાસ્ત, એની પ્રપોઝલ છે એ તૈયાર કરીને સેબીને મોકલવામાં આવે. સેબી એનો બરાબર યોગ્ય રીતે અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી એને બરોબર લાગે કે ના દરખાસ્ત બરોબર છે તો એને મંજૂરીની મોહર મારવામાં આવે. એટલે કે એને મંજૂરી આપવામાં આવે કંપનીને શેર દ્વારા મૂડી એકત્ર કરવા માટેની, બરાબર. ત્યાર પછી જાહેર જનતાને આમંત્રણ. હવે સેબી પાસેથી કંપનીને મંજૂરી મળી ગઈ કે મૂડી એકત્ર કરી શકે છે, એટલે જાહેર જનતા પાસેથી આપણે મૂડી એકત્ર કરવી છે. જાહેર જનતાને જાણ તો કરવી પડે ને કે ભાઈ અમે શેર બહાર પાડ્યા છે અને દરેકને રોકાણ કરવા માટે અમે આમંત્રણ આપીએ છીએ. એ પ્રકારની જાહેરાત, એને વિજ્ઞાપન પત્ર કહેવાય, બરાબર. આગળ આવશે. જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ. કેવી રીતના? તો અત્યારે મીડિયાનો યુગ છે, એટલે કોઈ પણ મીડિયા દ્વારા, ટીવી દ્વારા, ન્યૂઝ ચેનલ દ્વારા, બરાબર, છાપાઓની અંદર કે કોઈ પણ માધ્યમ દ્વારા અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે દરેક ક્ષેત્રમાં કરીએ છીએ. તો આની અંદર પણ એનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટ દ્વારા પણ જાહેર જનતાને મેસેજ આપે છે કે શેર દ્વારા અમે મૂડી એકત્ર કરવા માંગીએ છીએ અને શેર અમે બહાર પાડ્યા છે. કંપની આ પ્રમાણેનો મેસેજ જનતાને પહોંચાડે, એટલે જેને ખરીદવાની ઈચ્છા હોય ને એ ખરીદી શકે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની વિગતો. તો વિજ્ઞાપન પત્ર જે જાહેરાત આપે કંપની, એ જાહેરાતમાં કંપનીએ શું દર્શાવવું પડે? કયા પ્રકારના શેર બહાર પાડ્યા છે, એમાં શેર ઉપર રકમ કેટલી ભરપાઈ કરવાની, બધી રકમ એક સાથે ભરપાઈ કરવાની કે અરજી સાથે અમુક રકમ ભરપાઈ કરવાની છે, બરાબર. ઓછામાં ઓછી શેરની સંખ્યા કેટલી રાખવી ખરીદવા માટે, કંપની પોતાના વહીવટની સુગમતા માટે, બરાબર. અમુક વાર શેરની સંખ્યા નક્કી કરે, ભાઈ ઓછામાં ઓછા 10 શેર તો તમારે ખરીદવા જ પડશે, બરાબર. નહીતર કોઈ 1 ખરીદે, કોઈ 12 ખરીદે, કોઈ 11 ખરીદે, કોઈ 21 ખરીદે. જે મેળ છે ને એ અલગ અલગ આવતો હોય, બરાબર. એટલે એમાં કંપનીને હિસાબો લખવામાં ખૂબ જેને કહેવાય કે મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલે કંપની એવું નક્કી કરે કે અમુક નિશ્ચિત જથ્થામાં શેર તો ખરીદવો જ પડે. દાખલા તરીકે 25 શેર, પછી 25 ના ગુણાંકમાં, પછી 25 ખરીદે ન હોય તો પછી 50, પછી 75, 100 એમ. નહીતર બધા અલગ અલગ પ્રકારની અરજીઓ કરશે. કોઈ 19 શેર માટે કરે, ઓડ ફિગરમાં, શેરની ઓડ ફિગરમાં ખરીદવા માટેની અરજીઓ કંપનીને મળશે. તો એમાં કંપની માટે વહીવટી સુગમતા છે ને એ ઓછી થાય છે. એટલે કંપની આ પ્રમાણે ડિસિઝન લે છે કે ઓછામાં ઓછા 25, પછી 25 ના ગુણાંકમાં તમે આગળ વધતા જાઓ તમારી કેપેસિટી મુજબ, બરાબર. એટલે 25 ખરીદી શકાય, પછી 50 ખરીદાય, પછી સીધા 40 નો આવે, બરાબર. મારી કેપેસિટી 40 ને હું 40 ન ખરીદી શકું, મારે 50 માટે અરજી કરવી પડે કે 25 માટે. એ જ પ્રમાણે 50 માટે અરજી કરી શકાય, પછી 60 માટે ન કરી શકાય, પછી 75 માટે, બરાબર. તો એવી કંપની એની પોતાની સુગમતા માટે આવો એક નિયમ બનાવે કે જે કોઈ પણ ખરીદવા ઈચ્છા ધરાવે છે એને 25 શેર માટે તો અરજી કરવી પડશે, બરાબર.
તો એ બધી વસ્તુઓ અહીંયા વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે છે. કંપનીનો હેતુ શું છે, બરાબર, એ પણ દર્શાવવામાં આવે. કંપનીની રજિસ્ટર ઓફિસ ક્યાં છે, આ બધી વિગતો એની અંદર ટૂંકમાં દર્શાવવામાં આવે, જેનાથી જે રોકાણ કરવા માંગે છે એને કંપની અંગેની પૂરી જાણકારી પ્રાપ્ત થાય. ત્યાર પછી શેર અરજી અંગે. શેર અરજી અંગે કેટલીક વિગતો આપણે ખાસ ધ્યાનમાં લેવાની આવે છે. જ્યારે શેર દ્વારા રકમ એકત્ર કરવાની હોય ત્યારે જાહેર જનતાને આપણે વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપીએ છીએ કે તમે અમારા શેર ખરીદો અને અમારી કંપનીમાં રોકાણ કરો, બરાબર. એટલે આ સમજીને જે શેર હોલ્ડર બનવા ઈચ્છા ધરાવે છે, કંપનીમાં રોકાણ કરવા ઈચ્છા ધરાવે છે, એવા રોકાણકારો, બરાબર, જે નિયમો અનુસાર કંપનીએ જે કંઈ પણ સૂચનાઓ આપી હોય, જે નિયમો આપ્યા હોય, એ નિયમ અનુસાર વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે અરજી સાથે જે રકમ ચૂકવવાની હોય એ રકમ બેંક ખાતામાં, સીધા બેંક ખાતામાં, એની અંદર અહીંયા કંપનીએ પોતાના શેર પર જયારે શેર બહાર પાડે ત્યારે શેર ઉપર જે રકમ મળે ને એ રકમ જમા કરવા માટે એને પોતાના બેન્કર્સની નિયુક્તિ કરવી પડે. એટલે એક બેન્કર્સનું નામ આપે કે આ બેંકની અંદર તમારે રકમ જમા કરાવી. એટલે બધા શેર હોલ્ડર છે ને એ ખાતામાં, એ બેંકમાં રકમ જમા કરાવી દેશે. અને શેર ઉપર અરજી જયારે કરવામાં આવે ત્યારે બે પ્રકારના નિયમો આપણી પાસે ખાસ યાદ રાખવાના છે. એના નામ સહિત યાદ રાખવાના છે કે બંનેમાં જોગવાઈ અલગ અલગ બને છે. કંપની ધારો 2013 અત્યારે હાલમાં અમલમાં છે, બરાબર. કંપની ધારો 2013 એની કલમ નંબર 39 મુજબ શેર ઉપર જયારે અરજી કરવાની હોય ત્યારે એની ઓછામાં ઓછી 5% રકમ હોવી જરૂરી છે, બરાબર. એટલે 5% રકમ શેર ઉપર, શેરની જે કિંમત હોય એની 5% રકમ ઓછામાં ઓછી તમારે અરજી સાથે ભરવાની રહેશે. એવી જોગવાઈ કંપની ધારા 2013 ના કલમ નંબર 39 માં આપવામાં આવી છે. પણ સેબીની જે ગાઈડલાઈન છે, સેબીની, એમાં એ વસ્તુ જણાવવામાં આવી છે કે ઓછામાં ઓછી 25% રકમ, શેરની 25% રકમ તમારે અરજી સાથે ચૂકવવાની રહેશે. એટલે 100 રૂપિયાનો શેર હોય તો 25 રૂપિયા તમારે અરજી સાથે ભરવા પડે, બરાબર. આ બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. સેબીની વસ્તુ અલગ છે અને 2013 ના કંપની ધારાની કલમ 39 ની જોગવાઈ અલગ છે, બરાબર. કંપની ધારામાં 5% અને સેબીમાં 25%. ત્યાર પછી છે શેર મંજૂર કરવામાં આવે ત્યારે. હવે આપણે બે વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની આવે છે. કંપની જ્યારે શેર બહાર પાડે ને, અહીંયા આપણે લખ્યું છે સેબીને મોકલવાની દરખાસ્ત. સેબીને જયારે દરખાસ્ત મોકલે ને ત્યારે કંપની એમ નક્કી કરે કે અમે 10 રૂપિયાનો એક, એટલે એમની દાસની કિંમત 10 રૂપિયા, એવા 10,000 શેર બહાર પાડીએ છીએ, બરાબર. એટલે 10,000 શેર કંપની બહાર પાડશે. ઓકે, તો 10,000 શેર દ્વારા એને 10,000 ગુણ્યા 10 એટલે 1 લાખ રૂપિયાની મૂડી પ્રાપ્ત થાય. 10,000 શેર બહાર પાડે છે, એક શેરના 10 રૂપિયા છે, એટલે એને જાહેર જનતા પાસેથી કેટલા રૂપિયા માટે મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે? તો કે 10,000 શેર ની સંખ્યા અને એક શેરના કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો ગુણ્યા 10 કરીએ તો 1 લાખ રૂપિયા થશે. 10,000 ગુણ્યા 10 એટલે 1 લાખ રૂપિયાની મૂડી એકત્ર કરવા માટે એ મંજૂરી મેળવે છે સેબી પાસેથી. ક્લિયર? હવે જયારે શેર બહાર પાડે છે પછી અહીંયા આપણે વાત કરી કે અરજીઓ મળે, બરાબર. જાહેર જનતા પાસેથી અરજીઓ મળે. કોઈ કે 5 શેર માટે, કોઈ કે 20 શેર માટે, કોઈ કે 25 શેર માટે, કોઈ કે 100, કોઈ કે 150 માટે, એમ અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ જગ્યાએથી, આખા ભારતમાંથી કંપનીને અરજીઓ પ્રાપ્ત થાય, બરાબર. હવે આ બધી અરજીઓના શેરની સંખ્યા, અલગ અલગ સંખ્યામાં અરજીઓ આવી છે ને, તો કેટલા શેર માટે અરજીઓની સંખ્યા આવી છે એ આપણે અહીંયા આપણી માટે મહત્વનું બની જાય છે, કારણ કે એના આધારે આપણે દાખલામાં એન્ટ્રીઓ કરવાની છે, બરાબર. તો દાખલા તરીકે અહીંયા આપણે 10,000 શેરની વાત કરી, તો કંપનીએ 10,000 શેર બહાર પાડે ને,
તો એ 10,000 શેર જે બહાર પડ્યા છે એટલા શેર જ એ અત્યારે જાહેર જનતાને ફાળવી શકે. એટલે જે અરજીઓ મળે છે ને એમાં આપણી પાસે 3 પ્રકારના વિકલ્પ ઉપસ્થિત થાય. નંબર 1, કંપનીએ 10,000 શેર બહાર પાડ્યા તો પહેલો વિકલ્પ એ છે કે એને 10,000 શેર માટેની જ પરફેક્ટ અરજીઓ મળે. કંપનીએ 10,000 શેર બહાર પાડ્યા અને એ 10,000 શેર મેળવવા માટેની જ અરજીઓ મળી તો કંપની જેને જેટલા શેર છે ને બધા શેર મંજૂર કરશે. મેં 20 શેર માટે અરજી કરી હોય મને 20 આપી દેશે. જેને 5 શેર માટે અરજી કરીને એને 5 આપી દેશે. જેને 500 માટે અરજી કરીને એને 500 આપી દેશે. બરાબર? કેમ? કારણ કે 10,000 શેર આપવાના છે અને 10,000 શેર ખરીદવા માટે જ અરજીઓ પ્રાપ્ત થઈ છે તો બધાને બધા શેર મંજૂર કરીને આપી દેવામાં આવશે. ક્લિયર? બીજો સ્કોપ, આપણે શેર 10,000 જ આપી શકીએ. કંપની 10,000 શેર જ આપી શકે. હવે કંપનીને 10,000 ની જગ્યાએ 9,500 શેર માટે અરજીઓ મળી તો એ 9,500 બધાને પૂરેપૂરા મળી જશે. 500 બાકી રહી જશે. બરાબર? 500 બાકી રહી જશે. આવા કિસ્સામાં એને ઓછા ભરણા તરીકે ઓળખવામાં આવે છે. ઓછું ભરણું એટલે કે શેર 10,000 બહાર પાડ્યા પણ આપણને અરજીઓ કેટલા માટે મળી તો કે 9,500 માટે. એટલે ઓછી અરજીઓ મળી, ઓછા શેરની ખરીદી માટે અરજીઓ મળી. એટલે જ્યારે જેટલા શેર બહાર પાડ્યા હોય કંપનીએ એટલા શેર માટે જ્યારે કંપનીને અરજી ન મળે ત્યારે એને ઓછું ભરણું કહેવામાં આવે છે અથવા લઘુ ભરણું કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, ઓછું ભરણું અથવા લઘુ ભરણું એવો શબ્દ એની માટે વપરાય છે. લઘુ એટલે ઓછું. ક્લિયર? ત્રીજો સ્કોપ, 10,000 શેર બહાર પડે, આપણે 10,000 જ આપી શકશું તો 10,000 ની સામે કંપનીને જાહેર જનતા પાસેથી શેર ખરીદવા માટે જે અરજીઓ પ્રાપ્ત થઈ છે એ અરજીઓ એને 11,000 શેર માટેની મળી છે. તો કંપની એવું ન કરી શકે ચલો 11,000 છે આપણે 1,000 વધારાની અરજીઓ મળી બધાને આપી દઈએ, 11,000 શેર આપી દઈએ, એવું ન ચાલે. કારણ કે સેબી પાસેથી 10,000 ની જ મંજૂરી લીધી છે તો કંપની પણ 10,000 શેર જ ફાળવી શકે. બરાબર? એટલે 11,000 ની અરજીઓ ભલે મળી હોય તો પણ કંપની જે છે એ 10,000 શેર જ આપી શકે. તો 1,000 વધારાની શેર ની અરજીઓ મળી છે એમને રકમ પરત કરવી પડે. એ શેર હોલ્ડરો 1,000 અરજીઓ ના શેર હોલ્ડરની જે રકમ પ્રાપ્ત થયેલી છે એ રકમ કંપનીએ પરત કરી દેવી પડશે. બરાબર? અને આ પરત કરવાની રકમ 15 દિવસમાં પરત કરી દેવી પડે. બરાબર છે? 15 દિવસમાં પરત ના કરો તો વાર્ષિક 15% લેખે વ્યાજ જેટલા દિવસ થાય ને એટલા દિવસનું કંપનીએ ચૂકવવું પડે. ક્લિયર? તો વાર્ષિક 15% લેખે વ્યાજ એને ચૂકવવું પડે. કંપનીએ શેરહોલ્ડરની એટલી રકમ પર જેટલા દિવસ થાય, 5 દિવસ ઉપર વધારાના થાય તો 5 દિવસનું એ રોકાણકારને વ્યાજ આપવું પડે. એટલે ઘણીવાર કંપની શું કરે છે કે એ 1,000 અરજીઓના જે રકમ મળી હોય ને અરજી સાથે એને આગળના હપ્તામાં બેલેન્સ કરી લેતી હોય છે. ભવિષ્યમાં જે રકમ મંગાવવાની હોય એમાં એ સરભર કરી લે છે. બરાબર? એટલે ભવિષ્યમાં એ શેર હોલ્ડર એટલી રકમ ઓછી આપશે. બરાબર? તો અહીંયા જયારે 10,000 ની સામે 11,000 ની અરજીઓ મળી છે, 11,000 શેર માટેની અરજીઓ મળે ત્યારે વધારે અરજીઓ મળી એટલે આને વધુ ભરણું કહેવામાં આવે છે અથવા અતિ ભરણું કહેવામાં આવે છે. અતિ એટલે વધારે. બરાબર? તેને અતિ ભરણું કહેવામાં આવે છે. અરજીઓ મળ્યા પછી શેર મંજૂર કરવામાં આવે. બરાબર? શેર મંજૂર કરવામાં આવે. દાખલા તરીકે 10,000 શેર આપણે બહાર પાડ્યા, કંપનીએ બહાર પાડ્યા અને 10,000 માટે અરજીઓ મળી તો દરેકને અરજી સાથે મળેલી રકમ કંપની સ્વીકારી લેશે અને દરેકને એમ જે શેર માટે અરજીઓ કરી છે બધાને શેર આપી દેવામાં આવશે, ફાળવવામાં આવશે. એટલે દરેકને પછી એને મેસેજ કરવામાં આવશે, પત્ર લખીને કે એના ઈમેલ થી એને જાણ કરવામાં આવશે કે તમારા શેર અમે મંજૂર કરીએ છીએ. બરાબર? એ પ્રકારની એને જાણ કરવામાં આવશે અને આનંદ વ્યક્ત કરશે કે અમને આનંદ થાય છે કે તમે અમારી કંપનીમાં જોડાવા માંગો છો અને તમને આટલા શેર અમે ફાળવતા બરાબર ગર્વ અનુભવીએ છીએ વગેરે. આવી શિષ્ટ ભાષાની અંદર જે રોકાણકાર છે, કારણ કે રોકાણકાર એ માલિક છે એટલે કંપની આ પ્રમાણે ખૂબ
સરસ ભાષાની અંદર એને આ પ્રકારે મેસેજમાં જાણ કરશે, ઈમેલ દ્વારા, પત્ર દ્વારા. ઓકે. અને ત્યાર પછી જો અહીંયા જે શેર અરજીની આપણે વાત કરી છે, કંપની 10 રૂપિયાનો ભાગ છે, 10 રૂપિયાનો શેર છે, ₹10 નો શેર છે, દાર્શનિક કિંમત કહેવાય એને, દાર્શનિક કિંમત. તો કંપની છે ને એની પાસે વિકલ્પ છે, આ 10 રૂપિયા અરજી સાથે એક સાથે મંગાવી શકે, 10 રૂપિયા પૂરેપૂરા એક સાથે મંગાવી શકે એવો વિકલ્પ છે, અથવા તો 10 રૂપિયાના ભાગ પાડી દેશે, 3, 4, 5, બરાબર. તો એમાં એવા ભાગ પાડી દેશે કે 2 રૂપિયા, પછી બીજો 1 રૂપિયાનો ભાગ પાડી શકે, ત્યાર પછી ત્રીજો ભાગ પાડશે, એ 3 રૂપિયાનો ભાગ પાડશે. કેટલા થયા? 2 + 1 3 ને 3 6. હજી એક ચોથો ભાગ પાડશે અને એ છે 4 રૂપિયાનો. તો કે આટલા રૂપિયા અરજી સાથે આપણે મંગાવવા છે, બરાબર. અને આ મંજૂરી પછી આ કહેવાશે પ્રથમ હપ્તો, અને આ હશે બીજો અને આખરી હપ્તો, બરાબર. કંપની 3 હપ્તા સુધી આગળ વધી શકે, એટલે હજી આ 4 રૂપિયાના 2 ભાગ કરી શકાય હજી આગળ. એમ અલગ અલગ સમયે કંપની રકમ મંગાવી શકે છે, જેમ જરૂર પડે એમ મંગાવે. તો કંપની અરજી સાથે આ રીતે રકમ મંગાવે તો અરજી સાથે એને 2 રૂપિયા જ મળશે. મેં 100 શેર ખરીદવા માટે અરજી કરી હોય તો મારે કંપનીને અત્યારે 200 રૂપિયા જ આપવાના, 100 × 2 200, બરાબર. ખ્યાલ આવે છે? પછી મને શેર ફાળવવામાં આવે તો પછી મારે આગળ મંજૂરી, પ્રથમ હપ્તો અને બાકીના જે હપ્તા હોય એ જ્યારે જ્યારે કંપની મંગાવે ને ત્યારે એટલી રકમ મારે આગળ કંપનીને ચૂકવતા રહેવાનું રહેશે. 1 રૂપિયો છે તો હવે પછી જયારે મંગાવશે ત્યારે મારે 100 રૂપિયા આપવાના, કારણ કે મારા 100 શેર છે. 3 રૂપિયા મંગાવે ત્યારે 300 આપવાના, 4 મંગાવે ત્યારે 400 આપવાના. એ પ્રમાણે 10 રૂપિયા પૂરા કરવાના, બરાબર. અને આ પ્રમાણે ન કરવું હોય તો 10 રૂપિયા કંપની એક સાથે મંગાવી શકે, બધી જ રકમ એક સાથે. અત્યારે બધી રકમ એક સાથે મંગાવવાનો ટ્રેન્ડ વધારે ચાલે છે, બરાબર. કારણ કે આમાં હિસાબી કામ વધારે વધી જશે, આમાં હિસાબી કામ ઓછું થઈ જાય. જ્યારે જ્યારે રકમ મંગાવે ત્યારે બધી હિસાબી એન્ટ્રીઓ કરવી પડે ને, એટલે આમાં હિસાબી કામ વધી જાય છે, બરાબર. તો ઘણી વખત અત્યારે હાલના સમયમાં બધી કંપનીઓ જે ઇસ્યુ શેર માટે આવે છે એ બધી રકમ એક સાથે મંગાવી લેતી હોય છે. આ પ્રમાણે એક સાથે મંગાવવાના અથવા તો ટુકડામાં રકમ મંગાવે. હવે જયારે ટુકડામાં રકમ મંગાવે ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણો પ્રશ્ન પણ આ પ્રમાણેનો હોય છે, બરાબર. આપણને જે 8 ગુણનો પ્રશ્ન પૂછાય છે એની અંદર આપણે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની આવે છે. અરજી સાથે 2 રૂપિયા મંગાવ્યા તો મેં 2 રૂપિયા લેખે 100 શેર માટે અરજી કરી તો મેં 200 રૂપિયા ભરપાઈ કર્યા. પછી મને શેર ફાળવવામાં આવશે ત્યારે, બરાબર, મને શેર મંજૂર કરવામાં આવશે તો એ મંજૂરી કહેવાય. તો ત્યારે કંપની પછી મને પત્ર લખીને જાણ કરશે તમારા જે શેર છે એ મંજૂર કરવામાં આવ્યા અને તમે હવે શેર મંજૂરી અંગેની ₹1 લેખે રકમ અમને ભરપાઈ કરી આપો. એટલે ત્યારે એવી સૂચના મળે ત્યારે મારે કંપનીને મંજૂરીની રકમ ભરપાઈ કરવાની. મંજૂરીની રકમ બધા શેર હોલ્ડર પાસેથી મળી જાય પછી કંપનીને જયારે જરૂર લાગે ને ત્યારે 15 દિવસ, 1 મહિના પછી કે 2 મહિના પછી કંપની કહે છે કે હવે તમારે પ્રથમ હપ્તાના 3 રૂપિયા લેખે રકમ ભરવાની છે, તો એ ભરપાઈ કરી આપો, તો એ ભરપાઈ કરવાની રહેશે, બરાબર. બધાની પ્રથમ હપ્તાની રકમ મળી જાય ત્યારે પછી બીજો હપ્તો, અને આ બીજો છે અને અહીંયા 10 રૂપિયા પૂરા થાય છે એટલે એને કહેવામાં આવે છે બીજો અને આખરી હપ્તો. 4 ભાગ પડ્યા, અરજી, પછી મંજૂર કરવાની રકમ આવે એ મંજૂરીની રકમ ગણાય, ત્યાર પછી ની જે ભાગની રકમ હોય ને એને હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા 1 હપ્તા હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, બરાબર. આપણે અહીંયા 2 રાખ્યા છે, ક્લિયર. જો અહીંયા 2, 1 અને અહીંયા 7 રૂપિયા હોય ને તો 7 રૂપિયા એટલે અહીંયા તો 10 થઈ ગયા, બરાબર. આટલે સુધી 10 થઈ ગયા. જો અહીંયા 3 ની જગ્યાએ 7 હોય તો આ હપ્તાને શું નામ મળશે? પ્રથમ અને આખરી, કારણ કે 10 પૂરા થઈ ગયા, શેરની દાર્શનિક કિંમત પૂરી થાય ત્યારે. જો અહીંયા 10 થાય છે, બરાબર, બીજા હપ્તામાં, તો એને નામ આપ્યું બીજો અને આખરી.
કદાચ અહીંયા 2 રૂપિયા હોય તો હજી બીજા 2 રૂપિયાનો એક ભાગ હજી હશે તો એ ત્રીજો હપ્તો ગણાશે, ત્રીજો અને આખરી હપ્તો. એ પ્રમાણે એને નામ આપવામાં આવે છે. તો આ પ્રમાણે અલગ અલગ રીતે આપણે એને રકમ મેળવી શકીએ છીએ. અને આવા દરેક ભાગ માટે આપણે 2 આમનોંધ કરવાની આવે છે. અરજી માટે 2 આમનોંધ થશે, મંજૂરીના વિભાગમાં પણ આપણે 2 આમનોંધ કરીશું, પ્રથમ હપ્તાની રકમ માટે પણ 2 આમનોંધ, અને પછીના હપ્તા કોઈ પણ. એટલે અહીંયા 4 ભાગમાં રકમ મંગાવે ને તો 8 આમનોંધ તો આપણે લખવી પડશે. બરાબર? આ પ્રમાણે આપણે આમનોંધ તૈયાર કરવાના પ્રશ્ન 8 ગુણમાં પૂછવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા સમજી લીધી છે. અન્ય મહત્વના મુદ્દા એની અંદર જ્યારે ઇન્ટરનેટનું બહુ ચલણ નહોતું ત્યારે આ બધી પ્રક્રિયાઓ માટે એના ફોર્મ ભૌતિક સ્વરૂપમાં ફોર્મ ભરી અને બેંકની અંદર બેંક જે નક્કી કરવામાં આવી હોય, સૂચના આપી હોય વિજ્ઞાપન પત્રમાં, કંપનીએ જે બેંક નક્કી કરી હોય બેંકની અંદર ફોર્મ અને ચેક દ્વારા રકમ ભરપાઈ કરવામાં આવતી હતી અને શેર માટેની. બરાબર? પણ હવે અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને આ બધી હવે ભૌતિક સ્વરૂપ દિવસે દિવસે દરેક ક્ષેત્રમાં ઓછું, એટલે પેપર વર્ક ઓછું થઈ જાય છે અને તમામ વસ્તુઓ છે એ બધું ઓનલાઈન થતું હોય છે. એટલે કે ડિજિટલ સ્વરૂપમાં, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. તો અહીંયા પણ સેબીએ આપેલી ગાઈડલાઈન મુજબ આ શેરના ખરીદ વેચાણ માટે ડીમેટ એકાઉન્ટ એક ખોલાવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના નામનું ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકે અને શેરની ખરીદી અને એના વેચાણની વિગત એની અંદર નોંધવામાં આવશે. એ બેંકમાં જે ખાતું ખોલાવે આપણે બચત ખાતું, એ પ્રમાણે બેંકમાં આપણે રકમ જમા કરાય તો આપણા ખાતામાં જમા થાય, ઉપાડી લઈએ તો ઉધાર થાય. એમ ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં આવે પછી જ્યારે શેર ખરીદે ત્યારે એ શેર આપણા ખાતામાં જમા થતા જશે. જે કંપનીના હોય એ શેર આપણા ખાતામાં જમા થતા જાય અને જો વેચી દે તો આપણા ખાતામાંથી આપોઆપ એ બાદ થતા જશે. બરાબર? એને ડીમેટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ડીમેટ એકાઉન્ટ દ્વારા અત્યારે બધા શેરની ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યના ભાગની અંદર આપણે જઈએ છીએ અત્યારે. નમૂનાની આમનોંધ, આપણે જે શેર મૂડીના વ્યવહારો છે એ વ્યવહારોને સમજીને એની આમનોંધ કેમ લખાય એ અત્યારે સમજવાના છીએ. બરાબર? હવે સૌથી પહેલો વ્યવહાર જ્યારે નાણાકીય વ્યવહાર બને, આપણે નાણાકીય વ્યવહારની નોંધ લખીએ છીએ. જેમાં નાણાંની લેવડ દેવડ ન હોય એ વ્યવહાર આપણે હિસાબોમાં નોંધવાના આવતા નથી. તો પહેલો વ્યવહાર કયો બનશે? કંપની જાહેર જનતા પાસેથી શેર દ્વારા રકમ મૂડી એકત્ર કરવા માટે, બરાબર, જ્યારે પ્રક્રિયા કરે ત્યારે જાહેર જનતાને આમંત્રણ આપશે. એ આમંત્રણ સ્વીકારીને જેને શેર દ્વારા રોકાણ કરવાની ઈચ્છા છે એ કંપનીએ જણાવેલી જે શેરની અરજી છે એ સાથે જરૂરી રકમ કંપનીને ભરપાઈ કરશે. યાદ રાખો, આપણે કંપનીના ચોપડામાં આમ નોંધ લખીએ છીએ. એટલે જ્યારે શેર હોલ્ડર અરજી સાથે રકમ ભરપાઈ કરે ત્યારે સૌથી પહેલા કંપનીને રકમ મળશે. બરાબર? હવે કંપનીને જ્યારે રકમ મળે ત્યારે એ રકમ એને ક્યાં મળવાની? બેંકમાં મળવાની. એટલે કંપની માટે બેંક છે એ લેનાર કહેવાય. એટલે આમનોંધ આની થશે, અરજી સાથે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર. યાદ રાખો, અહીંયા કંપનીના બધા વ્યવહારો છે ને બેંક થ્રુ થાય છે, બેંક દ્વારા થાય. કેશ આની અંદર નહીં આવે, રોકડ બરાબર વ્યવહાર થતા નથી. બધા વ્યવહારો બેંક દ્વારા થાય છે. ક્લિયર છે? એટલે બેંક ખાતે ઉધાર થશે અને બેંક આપનાર હોય તો બેંક ખાતે જમા પણ થાય. રોકડ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા એવું કંપનીની આમનોંધમાં આવશે નહીં. બેંક ખાતે ઉધાર, બરાબર, જેટલી રકમ મળે અરજી સાથે એટલી. ક્લિયર? અને તે કંપનીને આ અરજી સાથેની રકમ મળી છે એટલે એને નામ આપવામાં આવે છે શેર અરજી ખાતું. શેર અરજી ખાતે. અરજી શેની છે? શેર માટેની છે.
લખવું પડશે અહીંયા શેર અરજી ખાતે. ક્લિયર? કારણ કે કંપની ડિબેન્ચર દ્વારા પણ ક્યારેક રકમ મેળવે છે તો ડિબેન્ચરની પ્રોસિજર પણ આ જ પ્રમાણે છે. તો એમાં ડિબેન્ચર અરજી એમ લખવામાં આવે છે. એટલે ખાલી અરજી ખાતે એમ લખ્યું હોય તો એમાં કોઈક વાર ગેરસમજ થાય કે આ શેર અરજી હશે કે ડિબેન્ચર અરજી હશે. એટલે શેરની અરજી શેર અરજી, ડિબેન્ચરની અરજી હોય ત્યારે ડિબેન્ચર અરજી. એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે. બરાબર? એટલે નામ લખવું જરૂરી છે કે આ શેર અરજીની રકમ છે. બરાબર? બાબત જેમાં લખવાનું અરજી સાથે નાણાં મળ્યા તેના વ્યવહારનું ટૂંકું વર્ણન. ત્યાર પછી બીજો વ્યવહાર આવે. હવે ધ્યાન આપજો દરેક. અરજી સાથે રકમ મળે તો હજી કંપનીએ કોઈને શેર ફાળવ્યા નથી. કંપનીએ હજી કોઈને શેર આપ્યા નથી. અરજી મળે પછી કંપની એને શેર ફાળવશે. બરાબર? એટલે જયારે અરજી સાથે રકમ મળે છે ત્યારે જે અરજી કરનાર હોય, જે રોકાણ કરવા માટે રકમ આપે છે એ હજી શેર હોલ્ડર બન્યો નથી. કારણ કે હજી એને શેર આપવામાં આવ્યા નથી. કંપનીને રકમ મળી જાય પછી કંપની બીજા સ્ટેપમાં એને શેર ફાળવશે. મેં 100 શેર માટે અહીંયા અરજી કરી કંપનીને, પછી એ અરજીની રકમ કંપનીને મળી જાય ત્યાર પછી મને શેર ફાળવવામાં આવશે. એટલે શેર ફાળવણીની રકમ હવે આવશે. તો શેર ફાળવવામાં આવે મને ત્યારે આ અરજીનું ખાતું બંધ થઈ જશે. જે અરજી સાથે રકમ મળી છે એ ખાતું આપણે ક્લોઝ કરી દેવાનું રહેશે. અને ક્લોઝ કરવા માટે એ ઉધાર થાય. બરાબર? એટલે અહીંયા નોંધીશું શેર ફાળવવામાં આવે અથવા તો મંજૂર કરવામાં આવે ત્યારે. મંજૂર કરવામાં આવે ત્યારે આપણે નોંધ કરવાની આવે. તો ત્યારે કઈ નોંધ કરવાની? તો કે આ જે શેર અરજીનું ખાતું છે ને એ એટલા માટે લખ્યું હતું કે ત્યારે આપણે કોઈ ખાતાનું નામ આપી શકતો નહોતા. બરાબર? એટલા માટે, કારણ કે હજી તો અરજી જ પડે છે, કોઈને શેર આપણે આપ્યા નહોતા. પણ હવે તો શેર ફાળવી દઈએ છે તો આ અરજીની રકમ છે એ ક્લોઝ કરી દેવાની રહેશે. અરજી ખાતું ક્લોઝ કરી દેવાનું અને એ રકમ એ બની જાય આપણી માટે શેર મૂડી. એ રકમ આપણી માટે બની જશે શેર મૂડી. અહીંયા લખીશું આપણે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અહીંયા ઇક્વિટી શેર મૂડી હોય મોટે ભાગે, અથવા ક્યારેક પ્રેફરન્સ પણ હોય. બરાબર? એટલે હું આપ્લિક કરીને લખી રાખું છું અહીંયા પ્રેફરન્સ શેર મૂડી ખાતે. બરાબર? એ રકમ હવે મૂડી બની જશે. જે અરજી તરીકે આપણે નોંધ કરી હતી એ રકમ હવે મૂડી બની જશે. ઓકે? બીજી એક વસ્તુ અહીંયા ધ્યાનમાં લઈ લઈએ, જયારે પ્રશ્નમાં આવશે ત્યારે જ શીખીશું, પણ અહીંયા ખાલી ધ્યાન દઉં છું. જો આપણને અતિ ભરણું હોય એટલે વધારે શેર માટે અરજીઓની રકમ મળી હોય તો જે વધારાના શેર હોય એ લોકોને શેર હોલ્ડરને આપણે રકમ પરત કરવી પડશે. તો એ રકમ પરતની નોંધ અહીંયા આવશે અને રકમ પરત કરશું ત્યારે શું થશે? બેંક આપનાર ગણાશે. બરાબર? અરજી સાથે રકમ મળે ત્યારે બેંક લેનાર કહેવાય. બેંકમાં રકમ મળે છે એટલે બેંક લેનાર કહેવાય. એટલે ઉધાર કર્યું. હવે જેને પરત કરવાના થાય ત્યારે બેંક આપનાર કહેવાય. તો અહીંયા બેંક ખાતું જમા થશે જેટલી રકમ પરત કરીએ એ, અને બાકીની મૂડી બની જશે શેર મૂડી. ઇક્વિટી હોય તો ઇક્વિટી, પ્રેફરન્સ હોય તો પ્રેફરન્સ. બરાબર? એટલે તમને ખ્યાલ આવી ગયો છે. હવે મોટા ભાગના દાખલા આપણા ઇક્વિટીના છે એટલે હું ઇક્વિટી શબ્દ ઉપર વધારે મહત્વ દર્શાવીશ. ઓકે? ત્યાર પછી ત્રીજો વ્યવહાર બની જાય છે આજે શેર મંજૂર કર્યા તો હવે મંજૂરી વખતે મંગાવવાની રકમ કંપનીએ નક્કી કરી. આપણે ભાગ કર્યા હતા ને, સમજાવ્યું. અરજી પછી મંજૂર કર્યા, મંજૂરી પછી હપ્તાની રકમ, પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો. ક્લિયર? તો અહીંયા મંજૂરીની રકમ કંપની મંગાવશે. મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે શેર મંજૂરીની રકમ લેણી થાય
ત્યારે, બરાબર. હવે લેણી થાય એમ શા માટે લખ્યું? કારણ કે જેને શેર ફાળવવામાં આવે છે મંજૂર કર્યા, હવે મંજૂર કર્યા પછી કંપની છે ને BOD માં એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટિંગમાં ઠરાવ પસાર કરે કે ભાઈ હવે જેના શેર મંજૂર કર્યા છે તો એની પાસેથી મંજૂરીની રકમ આપણે મંગાવી લઈએ, બરાબર. એટલે મંજૂરીની રકમ જયારે મંગાવવાનો ઠરાવ થાય ને ત્યારે જેટલા શેર ઉપર રકમ મંગાવવાની થાય તો એ રકમ લેણી થઈ એમ ગણવામાં આવે છે. એટલે લેણી થાય એની નોંધ આપણે કરવાની. તો લેણું થાય, લેણાને આપણે ઉધારવું પડે નિયમ પ્રમાણે. જ્યારે ધંધામાં કોઈ પણ મિલકત કે લેણું આવે કે ઉદ્ભવે ત્યારે એ રકમ આપણે લેણા તરીકે ઉધારીએ છીએ. તો અહીંયા મંજૂરીનું લેણું થયું એમ ગણાય. એટલે આપણે લખીશું શેર મંજૂરી ખાતે ઉધાર. નામ આપીશું એને મંજૂરીનું, શેર મંજૂરી ખાતે ઉધાર. શેર મંજૂરી ખાતે ઉધાર, બરાબર. અને એટલી રકમ ઇક્વિટી શેર મૂડીમાં વધારો બતાવે છે એટલે લખીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, બરાબર. ક્લિયર બેટા? બરાબર ને? મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આ પ્રમાણે નોંધ થશે. મંજૂરીની રકમ લેણી થાય. હવે આ નોંધ કર્યા પછી કંપની છે ને જે શેર હોલ્ડર ના શેર ફાળવ્યા છે, મંજૂર કર્યા છે એ લોકોને જાણ કરશે, મેસેજ આપશે કે તમારે મંજૂરીની રકમ ભરપાઈ કરવાની છે. એટલે આ શેર હોલ્ડર શું કરે? મંજૂરીની જે રકમ કંપનીએ મંગાવી છે ને બેંક થ્રુ કંપનીને મોકલી આપશે, બરાબર. એટલે હવે જેના શેર મંજૂર થયા છે એ બધા શેર હોલ્ડર મંજૂરીની રકમ કંપનીને આપશે. પહેલા અરજી નહીં આપી, હવે મંજૂરીની રકમ આપશે. હવે મંજૂરીની રકમ આપે છે ત્યારે બેંક લેનાર કહેવાય એટલે ઉધાર થાય. આપણો વ્યવહાર થશે નંબર 4 માં. મંજૂરીની રકમ મળે ત્યારે નોંધ કરવાની થાય. તો મંજૂરીની રકમ મળે ત્યારે નોંધ શું કરીશું આપણે? તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર કે હવે શેર મંજૂરીની રકમ આપણે મંગાવી હતી ત્યારે લેણા તરીકે શેર મંજૂરી ખાતું લખ્યું આપણે ઉધાર. તો આ લેણું છે. હવે આની રકમ તો આપણને મળી ગઈ એટલે લેણાની રકમ તો મળી ગઈ આપણને. તો હવે લેણાનું ખાતું રહેતું નથી. તો લેણાનું ખાતું જે આપણે લખ્યું હતું મંજૂરીનું એ આપણે બંધ કરી દેવું પડે. તો લખાશે તે શેર મંજૂરી ખાતે જમા, બરાબર. બાબત જેમાં લખાશે મંજૂરીની રકમ મળી તેના, શેર પર મંજૂરીની રકમ મળી તેના. ક્લિયર? હવે તારીખ, વિગત, ઉધાર અને જમા. આમ નોંધ નંબર 5 અથવા વ્યવહાર નંબર 5. શેર મંજૂર કર્યા એટલે મંજૂરીની રકમ લેણી થઈ એની નોંધ કરી. પછી જે શેર હોલ્ડર હતા એમને આપણે જાણ કરી કે તમારે મંજૂરીની રકમ મોકલી આપવાની છે, તો બધાએ મોકલી આપી એની આમ નોંધ કરી. હવે કંપનીને જ્યારે જરૂર લાગશે ત્યારે એ પ્રથમ હપ્તાની રકમ મંગાવશે. પ્રથમ હપ્તાની રકમ, બરાબર. એને આપણે પ્રથમ, મંજૂરી પછીનો ભાગ જે આવે ને એને પ્રથમ હપ્તો કહેવાશે, બરાબર. તો કંપની 3 ભાગમાં પણ રકમ મંગાવી શકે. અરજી, મંજૂરી અને પછી હપ્તો. એ પ્રથમ અને આખરી કહેવાશે. ક્લિયર? અને 2 હપ્તામાં પણ મંગાવી શકે. તો 2 હપ્તામાં મંગાવે તો બીજો છે એ જ આખરી બની જાય એટલે બીજો અને આખરી. તો પ્રથમ ને પ્રથમ હપ્તો જ કહેવાશે. ક્લિયર? તો પ્રથમ હપ્તાની રકમ લેણી થાય ત્યારે, પ્રથમ હપ્તાની રકમ લેણી થાય ત્યારે પ્રોસિજર સેમ છે.
પ્રથમ હપ્તો મંગાવવાનો હોય ને ત્યારે બેંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ BOD ની મીટિંગમાં ઠરાવ કરવો પડે. જ્યારે ઠરાવ થાય ત્યારે પ્રથમ હપ્તો મંગાવવાનો બને છે. અને જ્યારે પ્રથમ હપ્તો મંગાવવાનો થાય એટલે કે ઠરાવ થઈ ગયો હોય પછી જ એ લેણું કહેવાય, ત્યાં સુધી લેણું ન કહેવાય. બરાબર? એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધા નક્કી કરે કે હવે પ્રથમ હપ્તો મંગાવો એટલે જેને જેને આપણે શેર આપ્યા છે એમની પાસેથી રકમ લેવાની નીકળે કંપનીએ, એટલે એની માટે એ લેણા તરીકે નોંધ કરવી જરૂરી બની જાય છે. તો એની માટે આપણે આમ નોંધમાં લખવાનું રહેશે શેર પ્રથમ હપ્તા ખાતે. લેણાનું નામ આપી દીધું પ્રથમ હપ્તો. બરાબર? અહીંયા નામ આપ્યું લેણાનું મંજૂરી, શેર મંજૂરી ખાતે. અહીંયા પ્રથમ હપ્તા ખાતે. બરાબર? અને એટલી શેર મૂડી વધે એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. એટલી મૂડી વધશે અહીંયા. હવે ઠરાવ થઈ ગયો એટલે બધા શેરહોલ્ડરને જાણ કરવામાં આવે તમારે પ્રથમ હપ્તાની રકમ મોકલવાની છે. એટલે બધા શેરહોલ્ડર શું કરશે? પ્રથમ હપ્તાની રકમ કંપનીને મોકલી આપશે. ઓકે? અને રકમ મોકલી આપે ત્યારે નંબર 6 માં આપણે આમ નોંધ લખવાની આવશે પ્રથમ હપ્તાની રકમ મળે ત્યારે. પ્રથમ હપ્તાની રકમ મળે ત્યારે એની આમ નોંધ આવશે રકમ મળે છે એટલે બેંક ખાતું ઉધાર થાય. બેંક ખાતે ઉધાર અને તે જેની રકમ મળી ગઈ હોય એ ખાતું બંધ કરવાનું. શેની રકમ મળી? તો કે પ્રથમ હપ્તાની. તો પ્રથમ હપ્તા અહીંયા લેણું હતું એટલે ઉધાર કર્યું. હવે એ રકમ તો મળી જાય છે તો હવે લેણું રહેતું નથી, તો એ ખાતું જમા થાય. તે પ્રથમ હપ્તા ખાતે જમા. બાબત છે પ્રથમ હપ્તાની રકમ મળી ગઈ તેના. ક્લિયર? હવે આપણે આવું જ એક હપ્તા માટે જે આગળ વધીએ 3 હપ્તા હોય તો પણ એ જ પ્રમાણે રિપીટ થશે. 7 નંબરમાં આમ નોંધમાં બીજો અને આખરી હપ્તો લેણા થાય ત્યારે તો નોંધમાં આવશે બીજા અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. યાદ રાખો અહીંયા સૂત્ર આપી છે ઇક્વિટી હોય તો ઇક્વિટી, પ્રેફરન્સ હોય તો પ્રેફરન્સ અને બંને હોય તો બંને લખવાનું. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, બે ખાતા આવશે. અને હવે સૂચના આપવામાં આવશે બધા શેરહોલ્ડરને કે ભાઈ તમારે હવે ફાઇનલ જે આખરી હપ્તાની રકમ હતી એ ભરપાઈ કરવાની છે. તો બધા શેરહોલ્ડર આખરી હપ્તાની રકમ કંપનીને ભરપાઈ કરી આપશે. તો 8ની આમ નોંધ જ્યારે આખરી હપ્તાની રકમ મળે ત્યારે નોંધવાની આવે. અને ત્યારે નોંધ થશે બેંકમાં રકમ મળે એટલે બેંક ખાતું ઉધાર થાય. બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે જમા. જે લેણું હતું એ લેણું મળી ગયું એટલે ક્લોઝ કરી દેવાનું. બરાબર? હવે ધ્યાન આપો દરેક જણ. કોઈક વાર એવું બને કે કોઈક શેરહોલ્ડર છે ને આ હપ્તાની રકમ ન આપે, પ્રથમ હપ્તાની રકમ ન આપે, અહીંયા આખરી હપ્તાની રકમ ન આપે, બની શકે એમ. તો જે જગ્યાએ ન મળે ને એ જગ્યાએ બાકી હપ્તા લખવાનું આવશે. બરાબર? કારણ કે એટલી રકમ બેંકમાં ઓછી મળશે. દાખલા તરીકે બેંકમાં અહીંયા 10 લાખ રૂપિયા મળવા જોઈએ પણ કોઈક છે એના 1000 શેર છે અને 1000 શેર ઉપર એ 10 રૂપિયા લેખે રકમ ભરતો ન હોય તો 10,000 રૂપિયાના બાકી પડશે. બરાબર? તો અહીંયા બાકી હપ્તા ખાતે લખવાનું આવશે. મળવાના બાકી હપ્તા ખાતે એવું ખાતું અહીંયા આપણે ઉધારવાનું આવશે. બરાબર? જ્યારે પ્રશ્ન આવશે ત્યારે શીખશું. પણ આટલી આમનો આ નમૂનાની આમનો છે, આ મૂળ આમનો છે. આમાં અમુક જગ્યાએ જ્યાં સુધારો વધારો હશે
એ સુધારો વધારો આપણે પ્રશ્નમાં સમજવો જરૂરી છે, અત્યારે ન સમજાય. ક્લિયર? તો આ 8 અવનદમાં તમે જુઓ, આ પહેલી 2 અવનદ એ અલગ છે. ત્યાર પછી 3, 4, 5, 6, 7 અને 8 આ જે 6 અવનદ છે એ 6 અવનદમાં તમે ઓબ્ઝર્વ કરો તો અવનદ નંબર 3, અવનદ નંબર 5 અને અવનદ નંબર 7 એક સરખું સ્વરૂપ ધરાવે છે. ફક્ત નામ બદલાય છે. મંજૂરીમાં મંજૂરી, પ્રથમ હપ્તામાં પ્રથમ હપ્તો અને આખરી હપ્તામાં આખરી હપ્તો. ક્લિયર? બિલકુલ એ પ્રમાણે અવનદ નંબર 4, અવનદ નંબર 6 અને અવનદ નંબર 8 એ દરેકમાં બેંક ખાતું ઉધાર અને એની આગળનું ખાતું જમા, એટલે સિમિલર સ્વરૂપ છે. 4, 3 અને 4, 5 અને 6, 7 અને 8. બરાબર? આ બે ના જોડકા છે દરેક ભાગના. બરાબર? એટલે સમજીને યાદ રાખવા માટેનો પ્રયત્ન કરવાનો. આ નમૂનાની અવનદ છે, તમારે તૈયાર કરવાની છે. નેક્સ્ટ લેક્ચર થી આપણે આના દાખલાની જ શરૂઆત કરવાના છીએ. ઓકે? જે 8 માર્ક્સમાં પૂછવામાં આવે. રાઈટ?